તો પાવાગઢ તળેટીથી માછી રોડ પર લટાર મારતો દીપડો જોવા મળ્યો છે. પાવાગઢ ખાતે દીપડો હોવાની માહિતી સામે આવતા જ આશો નવરાત્રી દરમિયાન યાત્રાળુઓ સાવચેત રહેવું જોઈએ. ખાસ કરીને પગપાળા ચડતા શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવાની સૌથી વધારે જરૂર હોય છે. રાત્રિ દરમિયાન કાર ચાલકના કેમેરામાં કેદ થયો આ દીપડો સ્થાનિકોમાં આ ચર્ચાનો પણ વિષય બન્યો છે. આ સાથે સ્થાનિકોમાં ચર્ચા છે કે આ વિસ્તારમાં અગાઉ પણ જંગલી પ્રાણીઓ દેખાવા હોવાની ઘટનાઓ બની ચૂકી છે, પરંતુ પાવાગઢના મુખ્ય યાત્રા માર્ગ પર દીપડો જોવા મળતા હવે સાવચેત રહેવાની સૌથી વધારે જરૂર છે. પાવાગઢ તળેટીથી માછી રોડ પર લટાર મારતો દીપડો જોવા મળ્યો છે. પાવાગઢ ખાતે દીપડો હોવાની માહિતી સામે આવતા આજે આશો નવરાત્રી દરમિયાન યાત્રાળુઓને ખાસ સાવચેત રહેવું જોઈએ અને ખાસ કરીને પગપાળા ચડતા યાત્રાળુઓને સાવચેત રહેવાની જે છે અપીલ કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન કાર ચાલકના કેમેરામાં કેદ થયો આ દીપડો અને સ્થાનિકોમાં એ પણ ચર્ચા છે કે આ વિસ્તારમાં અગાઉ પણ જંગલી પ્રાણીઓ દેખા હોવાની ઘણી એવી ઘટનાઓ બની ચૂકી છે, પરંતુ પાવાગઢના મુખ્ય યાત્રા માર્ગ પર હવે આ દીપડો જોવા મળતા વધારે સાવચેતીના પગલા લેવાની જરૂર છે. કિરણ ગોયલ સાથે ચક્રવાત ન્યૂઝ, પંચમહાલ.